મીરાવો મીરાવો ચા ન આવી હજી મારે તો જો જાની ઉપરથી હોય એમાં ચા ન આવે. બસ મીરા વહુ કર્યા રાખો પણ તમને ચા આપવા કોઈ નહીં આવે. પીવો. સારું છે તમે તો લાવ્યા સા. આ હું હારી છું, બધા હારા નથી હોતા. હા તો મને થોડી ઘણી દયા આવી જાય એટલે આપી દીધી ચા. હવે પીવો શાંતિથી ને આ બોલવાનું બંધ કરો. અરે પણ આમાં તો ખાંડ જ નથી. આ ખાંડ વગરની ચા બનાવી છે તમે. બોલો હવે આ માણસને કોઈ વસ્તુ આપે છે તો એમાં બસ ખામી જ દેખાય, કમી જ દેખાય. પણ તમે પડી હશે તપેલીમાં તમે જરીક ચાખી જુઓ. જો ખોટું હોય તો તમે તારે મારું માથું ને તમારું આ ચપ્પલ બસ લ્યો. હા અમને તો જેમ કંઈ ખબર પડતી જ નથી. હવે આજે મળે છે ને એ પીવો ને શાંતિથી ચૂપચાપ બેહો. આવી કેમ વાત કરો છો રીતિકા? હું કાંઈ કે તમારી પાસે બીજું માગું છું. ખાલી ચા માગી છે અને એ 2 ટાઈમ ચા હોય ને 2 ટાઈમ જમવાનું હોય. બીજી કાંઈ જાવ જલાલી કાંઈ થોડી મેં માગી છે ને બીજું કાંઈ બીજાની જેમ કાંઈ બીજી માંગણી નથી કરતો. કરો જ છો ને. આ તમને ચા આપી દીધી, બીજું તો કોઈ તમને એ નથી આપતું. એ તો દયા ખાઈને આ તમને ચા બનાવીને આપી દીધી તો એનું કંઈ માન નથી. આમાં ખાંડ નથી, આમ નથી, તેમ નથી. આ જે મળે છે ને એમાં જ શાંતિથી રહેવાનું શીખો. અને એટલી બધી જો કમી દેખાતી હોય ને તો જાતે બનાવીને પી લેવાય ચા. અરે પણ તમે ખાલી ચા આપવાની છો એ તો હાલો તમે ન આપો. એક ટાઈમ તમારે મને ખાલી રોંઢે ચા આપવાની છે. એ જો તમે હારી ન બનાવીને આપો કહો તો કાંઈ નહીં. પણ તમે જરીક આમ મોઢામાંથી જરીક આ વાણી તો હારી કાઢો. હું તમારા બાપની ઉંમરે છું અને તમે હાવ આમ નોકરને જેમ આપતા હોય એમ તમે આપો ને એવી રીતે તમારી યાર વર્તન કરો છો. કેમ મેં કંઈ ખોટું કીધું? આ માણસ જેવા હોય ને એમની સાથે એવો જ વર્તન કરવાનો હોય. આ તમને અમે રાખીએ છીએ ને એ બહુ મોટી વાત છે. નહીંતર ખબર છે ને અત્યારના છોકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. અરે અમે એ તો નથી કરતા કમસે કમ. એટલે માન કરો, અમારું સન્માન કરો. જો તમે આવીને એવી રીતે કરશો ને મારી યારે ફાવે એમ તમે મારી યારે વર્તન કરશો, ડગલે ને પગલે મારું અપમાન કરશો, મને આવી રીતે તમે હેરાન કરશો ને તો મને એમ લાગે છે કે મારી વૃદ્ધાશ્રમનો રસ્તો તો પકડવો તો જોઈએ જ છે. એવું બહુ જલ્દી ખબર પડી ગઈ? તો જાઓ ને, અમે ક્યાં તમને રોકી રાખ્યા છે? વૃદ્ધાશ્રમ, અરે વૃદ્ધાશ્રમમાં કોઈ નહીં આવે તમને ચા આપવા ને ખાવાનું આપવા. નાળે આપણને કમસે કમ એટલી તો ખબર પડે કે આપણું અહીંયા કોઈ નથી એટલે આપણે આપણી રીતે બધું લેટ ગો કરવાનું હોય. જે મળે ને એમાંથી આપણે રોડવવાનું હોય. એટલે ત્યાં આપણું કોઈ ન હોય એટલે આપણને એટલું આમ ઓલું રહે અંદરથી કે આપણું કોઈ નથી. અને આયા તો મારા બધાય છે છતાંય મારા પારકાની જેમ રહેવું પડે ત્યારે દુઃખ થાય છે. અરે છતાંય કોઈ આવ્યું તમને ચા આપવા? અરે હું આવી એનું માન તો મળતું નથી, એની તો વાત કંઈ થતી નથી. આમાં આ નથી તેમ નથી, બસ શિકાયત જ કર્યા રાખો તમે. આખી જિંદગી આ જ કરજો. ખબર નહીં ક્યાંથી માથા ઉપર બેહી ગયા છે, જાતાય નથી. કેવી વાત કરો છો તમે? આવ્યા તે સારું કર્યું પણ મેં તો ખાલી તમને ખાલી કીધું છે ત્યાં તો તમે મને કેટલું મોટું લેક્ચર સંભળાવી દીધું, આખું ભાષણ સંભળાવી દીધું તમે. બસ હા, હવે સરખી રીતે વાત કરજો મારી સાથે. ભાષણ સંભળાવી દીધું. વાત તો સરખી રીતે કરું છું હું. ક્યાં તમારે કંઈ બીજી રીતે વાત કરું છું? અને તમે કરો છો. તમે મારા હો છો, મારા છોકરાના હો છો તમે. એટલે મારા દીકરી સમાન જ કે હોય. રહેવા જ દો. મારે તમારી દીકરી સમાન બનવું જ નથી. હું જે છું ને એમાં હારી છું અને તમે જે છો ને એમાં હારી રીતે રહો. હવે છે ને બહુ વધારે થઈ ગયું છે તમારું. હવે તો મારે દેવાંગ જોડે વાત કરવી પડશે. પણ દેવાંગને શું કામ આ વાત કરવી જોઈએ? દેવાંગ બિચારો થાક્યો પાક્યો ઘરે આવતો હોય અને એમાં તમે એને આ કાન ભંભેરણી કરશો તો એ નહીં. એટલે તમે શું કહેવા માંગો છો? કે હું દેવાંગે ચડાવું છું? હે એમ કહેવા માંગો છો તમે કે હું એને જુઠ્ઠું બોલીને ચડાવું છું? એમ વાત નથી પણ તમે એને વાત કરો એટલે એને તો એમ જ લાગે ને કે મારા પપ્પામાં જ વાંક છે, મારા પપ્પા મારી પત્નીને હેરાન કરે છે. હા તો હું જે કહીશ ને એ બધું સાચું જ કહીશ. કંઈ બધું ચડાઈને નથી કહેવાની. પછી તમને જ ખબર પડી જશે કે દેવાંગ તમારી પાસે આવીને શું વાત કરે છે ને શું નહીં. અરે પણ હું એમ કહું છું કે બીજું મેં ક્યાંક તમને કાંઈ કીધું છે ને તમે આવી વાત વધારો છો શું કામ? કે દેવાંગને વાત કરીશ ને આને વાત કરીશ ને ઓલાને વાત કરીશ ને એવી તમારે વાત વધારવાની જરૂર ક્યાં છે? અચ્છા, એટલે હું વાત વધારવાના કામ કરું છું એમ કહેવા માંગો છો તમે? એટલે હું જ ખરાબ છું? બસ આવા દો. આજે દેવાંગને આવા દો, બધી જ ખબર પડી જશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી. વાત નહીં કરતા મહેરબાની કરી. જેમ છે ને હું તમે તારા સહન કરી લે. આપણે વાત આગળ વધારવી નથી. સહન જ તો નથી કરતા તમે. આ હવે જે ચા પી દીધી છે ને આ વાસણ ધોઈ નાખજો. બધું કામ કરો ને પછી સાંભળવાનું અમારે જ.
તું તો હાવ નવરી કે આ ઘર કામવાળીઓ આવે એટલે જે મન ફાવે ત્યાં તું બેનપણીને ઘર વહી આવ. હા તો એમે તું મને બોલતી નથી, તું આવતી નથી એટલે હવે હું નક્કી કર્યું છે કે જેવી ફ્રી પડું ને તાર ત્યાં આવી જવાનું. વાહ, અને જો તે ઓનલાઈન શોપિંગ કરું તારા માટે 2 સાડી મંગાવી છે, તને ગમે તો બીજી કહેજે, બરાબર? હું લેવા મારી હાટું મંગાવી? હું ક્યાં સાડી પહેરું છું? હું તો આ પહેરું છું. અરે એવી જ સાડી બાપા, આને સાડી તો કહેવાય જ ને. હા, ઓઢણા. હા. એ મંગાવ્યો? હું વાત છે. આ મારી હાટું કઈ મંગાવતી નહીં, પછી પાછી એમ કે તું કઈ આપતી નથી ને મારે દે કરવાનું. હું એવું કઈ બોલું છું? તું નથી બોલતી પણ પછી તને એવું મનમાં ન થાય. નો હવે બાપા, આવું બધું મનમાં ન થાય મને. તું મારી તો જીગર જાન છે. કામિની કેમ છો? સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા હું આવીને બેસી ગયા ગંધાવશો આમ જાવ ની બારા. અરે શા આવું કેમ બોલે છે તું એમને? હાલે તને નો ખબર હોય એને છે ને કઈ ખબર જ નથી પડતી. ગામડાના રહ્યા કે નહીં? જીજાજી તમે અહીંયા આવી જાઓ મારી બાજુ. આવતારો અહીંયા. અરે અહીંયા બેસો. એવા દે ને. અરે આવતારો હું તમને કહું છું ને, આવતારો જગ્યા કરી લો. અરે આવી જાઓ ને જીજુ, આવી જાઓ. આવું ન કરાય એમને. અરે હું નો કરાય એ છે ને લાઈક ના છે. બોલો જીજાજી શું કહેતા હતા? અરે હું કહું તો આ થોડી મને રીતિકાએ ચા તો બનાવી દીધી પણ એ હાવ ફીકી હતી ને, હાવ દૂધ વગરની હતી ને, મોળી હતી, એમાં કંઈ મજા ન આવી. તો કામ કરીને કડક અને મીઠી ચા બનાવી દે ને તો હું અને કામિની બે પીવી. હું મીઠી ચા બનાવી દે ને? આ ગળી ચા પીપીને આમ જુઓ ખાંડ જેવા થઈ ગયા, ઓગળી ગયા. નથી બનાવી ચા, હમણાં પીધી ને બસ જેવી પીધી એવી. અરે હર્ષા, આ શું બોલે છે ને? આવી રીતે બોલાય? હું તો કહું છું ચા તો તારે જ બનાવીને દેવી જોઈએ રોજ સવારે. હા તું બહુ ડાઈ નો થા, તને નો ખબર હોય આના છે ને લખણ છે 5-5 મિનિટે ચા પીવાના. અરે ક્યાં 5-5 મિનિટે પીવું? ખાલી દિવસમાં એકવાર બપોર પછી એકવાર ચા મારે જોવે. અને એમાંય તું આવી રીતે કરશો? અને આમ જો કામિની છે ને એટલે હું કહું હું કામિની બે પીવી ને એમ. અરે તમે ચિંતા ન કરો, હું બનાવી દઈશ. બસ છોડો, ડાઈ નો થાને હવે તું. માંડ અમને સમય મેળો બેનપણીઓને ભેગ્યું મળીને બેહવાનો. તાડા આવીને ડબક્યા આયા. પણ હું તમ તારે ઉયો જાય ચા પીને બસ ને આવે. પણ આવ્યા શું લેવાય? કામ હું તો તમારું એમ કહું છું તમને. અરે બેસવા દે ને. આ મોઢું જોવો તમારું, કાશમાં જાઓ મોઢું ધોઈ આવો હરખું પેલા. અરે હું ક્યાં સાંભળો મોટા ઉપાડે આવીને બેહી જાય બસ, કાઈ વિચારે નહીં કે આ મારી બેનપણી છે, કેટલી રૂપિયા વાળી છે કે એની સામે હું આમ નું આવું, હારો નહીં લાગુ, ભૂંડો લાગી, મારા ઘરવાળીની ઇજ્જત જાહે, કાઈ નો વિચાર. પણ મેં ક્યાં કઈ કીધું છે અને હું કઈ એમ કહેતો નથી કઈ કે આવું ન કરે ને આવું કરાય ને એવું કઈ અરે શીખવાડે નથી. હા જીજાજી, તમે બહુ સાદા સિમ્પલ ભોળા છો. તમે જેવા છો ને નેચરલ છો અને આવા જ રહો, આવા જ તમે રહો. હર્ષા શું કરે છે તું? હું બરાબર જ કરું છું, તને નો ખબર હોય. આ છે ને આ હારા થવાનું નાટક કરે છે. અરે એવા પાપમાં પડી હોય તું મારી જેવા ભોળા વ્યક્તિ ઉપર જો આવું લાંછન લગાડીને તો હું કહું છું પાપમાં પડી. એટલે જેવું છે એવું મને તું રહેવા દે. ખોટી ખોટી મારી વાતો કરીમાં અને બીજાને હું કેમ બદનામ કરે? હું તારો પતિ છું. ભલે હા તારા લગ્ન પછી થયા હતા, તારે 2 છોકરા હતા અને પછી મેં તારી હારે લગ્ન કર્યા હતા. પણ એ છોકરાને મેં ભરણ પોષણ આપ્યું હતું ને મેં મોટા કર્યા હતા. આ એક ઉપકાર તો જો કે ન કહેવાય. તું મારી પત્ની હતી અને તારા છોકરાને મેં પાડવા, એ કંઈ ઉપકાર ન કહેવાય. છતાંય હું કહું છું કે તારે બધું ન ભૂલવું. અરે બસ જીજાજી, આટલું બધું તમે પણ બહુ બોલો છો. જોયું? આમ આટલું બધું ક્યાં કેટલું સંભળાયું મને? બસ આમ જ સંભળાવ્યા કરે છે. તને લાગે કામિની જીજાજી, આ છે ને પેલાની વાતો બહુ યાદ કરે. આ તો મારા છોકરા નાના હતા હું હારે લઈને આવી, એનો મતલબ એવો છે કે આને સંભળાવવાનું? આને કોઈ નતું પાઈતું, આ તો હું હારી કે પાઈણી. અને જીજાજી તમે આ બધું ખોટું બોલો છો. તમારે જૂનું ગાવાનું જ ન હોય. ડગલે ને પગલે કામિની મારું અપમાન કરે છે. મને તો એમ લાગે આ મારું ઘર છે કે હું અહીંયા નોકર તરીકે રહું છું એમ થાય ઘણી વાર. વાત બરાબર છે તમારી વાત બરાબર છે, પણ તમે આમ જૂની જૂની વાતો ગાવ છો, એમનું અપમાન કરો છો, એવું બી ન સારું લાગે. આ તો ઠીક છે, મારી બેનપણી છે એ મને ઓળખે છે. નકર આ હું તો બદનામ થાવ ને કે જો એના ધણીને આમ રાખે છે અને ગમે એમ રાખું ને મારી કિંમત જ નથી. બસ હર્ષા, બસ કર. ચાલ મેં એમને કહી દીધું ને એમની ભૂલ છે, પણ તું એમને ચા બનાવીને આપી દે. બેહો બાર ઘડીક વાર જાઓ પછી બનાવી દે. તમે જાઓ, હું તમને ચા આપી જાઉં. હો જિંદગી બગાડ નાખીશ મારી. હાવ બસ હર્ષા, સારું ન લાગે, આવું ન બોલવાનું હોય. અરે હા ભાઈ, હા ખબર છે મને. છે મારી પાસે ઘડિયાળ પ્રભુ, તમે સમજતા કેમ નથી? અરે થોડો ટાઈમ તો આપો માણસને કામ પૂરું કરવા માટે. રીતિકા શું કરે છે તું? હા ભાઈ, અરે વાત કરું છું ઘરે યાર, તમે થોડી વાર શાંતિ રાખો ને ભાઈ.
હા ઓફિસે આવો, ઓફિસે મળો, હું ત્યાં તમારી સાથે વાત કરી લઉં છું. હા ચાલો. રીતિકા! અરે આવી. અરે શું આવી? રીતિકા! અરે શું થઈ ગયું? ક્યારનો તને બોલાવું છું, ક્યારનો બૂમો પાડું છું, તને સંભળાતું નથી? અને શું આવી શું એટલું જરૂરી કામ હતું? અરે હું રસોડામાં હતી, કામ કરતી હતી. રસોડાનું કામ અત્યારમાં નથી કરવાનું, તારે અત્યારમાં મારું કામ કરવાનું. તું જાણે છે ને કે મને ઓફિસે જવાનું લેટ થતું હોય. શાંત પ્રભુ, શાંત થઈ જાઓ. એટલો બધો ગુસ્સો હું કામ કરું છું? તો શું કરવું? હા, મારી પત્ની છે તું, મારી પત્ની, તારે મારું કામ કરવાનું હોય. પણ નહીં, આ સવારમાં ઉઠતા વેત તારે ઘરના બધા સભ્યોનું ધ્યાન રાખવાનું, બધા સભ્યોની કાળજી લેવાની. શું આ બધો નિત્યક્રમ બનાવી રાખવાનો છે તમારે? અને હમણાં જ પપ્પાને ચા બનાવીને આપી એટલે થોડું મોડું થઈ ગયું. વાહ વાહ મારા ધર્મપત્ની, વાહ! ખરેખર માનવું પડે તને. હા, તારે પપ્પાજી માટે થઈને ચા બનાવી આપવાનો સમય છે, બાકી આ પોતાનો પતિ સવાર દિવસનો આમ નમ ક્યારનો રખડે છે. હા, એની તરફ ધ્યાન પણ નથી દેવાતું. અરે શું કહું છું હું તને કે નાસ્તો બનાવ્યો કે નહીં તે મારા માટેનો? હા બનાવી દીધું છે બધું. એ જ તો કહું છું. શું બનાવ્યું છે? ઉપમા, એટલે પપ્પા બી ખાઈ શકે. શિટ યાર, મેં તને કેટલી વાર ના પાડી છે કે ઉપમા નહીં બનાવવાના મારા માટે. નથી ભાવતા ને મને. પણ કેટલી બધી વસ્તુઓ બનાવું, પછી બીજું કંઈક બનાવું એ પપ્પા નથી ખાઈ શકતા. ઇડલી સાંભાર બનાવાય, લોચો બનાવાય, ખમણ બનાવાય, ઢોકળા બનાવાય, ઘણી બધી વસ્તુઓ છે. એ જ કહું છું કે આ બધું બનાવું તો એ પપ્પા નથી ખાઈ શકતા, એટલે પછી એમના માટે અલગથી કંઈક બનાવું. પપ્પા ખાય કે ના ખાય, પપ્પા મરી જતા હોય ને તો એનાથી મને કોઈ ફરક નથી પડતો. અને આમ પણ તને ફરક ના જ પડવો જોઈએ. જુઓ, સાચું કહું ને તો તમે જે કહો છો એ સાચું જ કહો છો. મારી જ ભૂલ છે. હા, ડોહા માટે દયા ખાઈને આટલું બધું કરું છું તો એને તો જરાય કદર નથી. અરે આજે ચા બનાવીને આપી તો મને કે આમાં ખાંડ કેમ નથી નાખી, આ મોરી કેમ છે? અરે બીજું કોઈ એમનું કામ નથી કરતું એટલે મને થોડી ઘણી દયા આવી ગઈ. મમ્મી કંઈ એમના માટે નથી કરતા, એમને ચા નથી બનાવી આપતા, ભાભી નથી બનાવી આપતા, એટલે મેં કીધું કે ચાલો હું તો જરાક ઠેકો લીધો છે ને તે ઠેકો લીધો છે. અને આમ પણ આ તને એક જ બધા ઉપર દયા આવતી ફરે છે. તું જાણે છે ને કે મોટા ભાઈ અને ભાભી પણ ઘરમાં ધ્યાન નથી આપતા. એટલે બની શકે કે કદાચ ભાભી છે ને સારા થવાનું નાટક કરે, ઢોંગ કરે, તો જ્યારે ભાભી નાટક કરે ને ત્યારે તારે સારું થવાનું નાટક કરવાનું હતું. એ પહેલાં નહીં, પણ તું તો ન જાણે 24 કલાક આમ દયાની પૂંછડી થઈને ફરે છે. અરે એવું નથી, પણ છે ને હવે હું બધું જ સમજી ગઈ કે મારે શું કરવાનું છે. અને સાચું કહું ને તો અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્યું છે ને એ ખાલી મગજમાં એ રાખીને જ કર્યું છે કે આ બધી સંપત્તિ, બધી પ્રોપર્ટી તમારા ને અશોકભાઈના નામે કરી દે. પણ હવે ખબર નહીં, મને લાગતું નથી કે આ ડોહો કંઈક કરવાનો છે. જોકે આપણે દેખીતી રીતે અશોકભાઈની સાથે છીએ, પણ અંદરથી નહીં. હું નથી ઈચ્છતો કે અશોકભાઈને પણ પ્રોપર્ટી મળે. આપણે લોકોએ આપણી રીતે લડત ચાલુ રાખવાની છે. અને ગમે એમ થોય પ્રોપર્ટીનો સાચો હકદાર તો હું જ બનીશ હંમેશા. અશોકભાઈ ભણેલા ગણેલા નથી. એમને શું વળી ખબર પડવાની છે કે મિલકતનો ઉપયોગ ક્યાં કરાય, કેવી રીતે કરાય? મારી પાસે હશે તો હું ડબલ કરીશ, ટ્રિપલ કરીશ. સાચી વાત છે. તમે ટેન્શન નહીં લો અને હું સમજી ગઈ છું મારે શું કરવાનું છે. હવે તો આ ડોહાને હું બતાવીશ. અને તમે પણ છે ને અશોકભાઈ કે મમ્મી સાથે કંઈક વાત કરો અને એમને કહો કે કંઈક એવું કરે કે આ સંપત્તિ બધાની નામે કરી દે. અરે કરીશ ને ભાઈ, આ કંઈક મગજમાં આઈડિયા તો આવવા દે. હા, તું છે કે મગજ પકવીને રાખી દેજે. સવારમાં આખો મૂડ ખરાબ કરી નાખ્યો. અરે મેં શું કર્યું? શું નથી કર્યું તે? માણસ એકવારમાં આવી જાય પણ તું આવી જ નહીં. પણ હું રસોડામાં હતી, કેટલી વાર કહું હવે ગેસ બંધ કરીને આવી જાઉં. છોડે બધી વાતો, પણ મને લાગે છે કે સીધી આંગળીએ હવે ઘી નહીં નીકળે. આ જરાક ઊંધી રીતે અને ઊંધી દિશામાં ચાલવું પડશે. હા, હું મારી રીતે પપ્પાની સાથે અથવા તો મોટા ભાઈની સાથે વાત કરું છું, સમજાવું છું કે હવે આનું સમાધાન કેવી રીતે કરવું. સારું. એ ભગવાન, સ્ટેટસ જોશો? બીજું તો શું કરું? અત્યારે સ્ટેટસ જોયા સિવાય મારી જિંદગીમાં કઈ રહ્યું છે? કેમ, હું વાંધો છે કે ને? આ તમારો ડોશો ખબર નહીં માથે પડ્યો છે. કંટાળો આવી ગયો છે આ માણસથી મને. આખો દિવસ કચ 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 કચ. અરે એને બીજું કઈ કામ છે કે નહીં જીવનમાં? આ પાપાએ તો હવે બહુ કર્યું. હે, ખબર છે
સવારે રાડો પાડી પાડીને કંટાળી ગયા. મીરા મીરા મીરા. હે? હું કઈ કામથી બહાર ગઈ હતી તો રીતિકા ચા લઈને ગયો છે, તો એ ચા એમને ન ભાવી અને બીજી વખત મારી પાસે બનાવડાવી હતી. બોલો, હા પાપાએ તો બહુ કરી હે. બહુ જ કરીને ખબર નહીં, આખો દિવસ કચકચ કર્યા જ કરે છે. તમે આવા કપડાં કેમ પહેર્યા, તમે આવું કેમ બોલો છો, તમે આખો દિવસ ફોન કેમ વાપરો છો? અરે મારી મરજી, હું ગમે તે કરું. આજ સુધી તમે મને ક્યારેય બોલ્યા છો? પણ તને હાસીને એવું પૂછે હવે હા. હે હા, આ વહીવટ કરવાની એને શું જરૂર છે? તો તમે નહીં બોલો ત્યાં સુધી ભેગું નહીં થાય ને. ક્યાં તમારો બાપ છે? ક્યારેક તો બોલવાની કોશિશ કરો. એ વાત હાશી, મારો હગો બાપ ક્યાં અહીં છે? અને હાશીને આ પનોતી કહેવાય આપણા જીવનની. હે બહુ હું મોટી કહું. પનોતી લાગી છે આપણને. હે અને વૃદ્ધાશ્રમ મૂક્યા હોય તો કેમ થાય? વૃદ્ધાશ્રમ મૂક્યા હશે આ ત્યાંથી પણ પાછો આવે એમ છે, ત્યાં પણ કોઈ રાખે એમ નથી. આનું છે ને પરમનન્ટ સોલ્યુશન જોઈએ છે અશોક. હું તમને સાચું કહું છું, આ ડોસાને ફોસલાવીને બધી મિલકત અને પ્રોપર્ટી જે એની પાસે છે ને એ આપણા નામે કરી નાખો અને પછી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. પછી એ કોણ ને આપણે કોણ? અને આમ પણ તમારો સગો બાપ નથી ને એટલે આપણને કોઈ કાંઈ નહીં કહે. તારી વાત તો હાશી હો. પહેલાં આ બધી વસ્તુ નામે કરાવવી પડે. ક્યારે કરાવશું? તારું મગજ બહુ સારું આવેલું. હું અહીંયા વૃદ્ધાશ્રમની વાત કરતો હતો ને તે ડાયરેક્ટ આ તને મિલકત ધ્યાનમાં આવી. યાર નકર હકીકત હું એકલો હોય તો હું વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવું. હજી એના નામે હોય ને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા હોય ને પછી કાંઈક થયું હોય તો આપણે હેરાન થઈ જઈએ ને. બહુ વધારે હેરાન થઈ જઈએ. પણ હવે કરવું શું? તમે કોઈ કાંઈ ધ્યાન દેશો નહીં ને? અરે હું ધ્યાન નથી દેતો. સમજો હવે એવું ધ્યાન દઉં ને તો ખાલી જોતી જા શું થાય છે. હું તો જોયા સિવાય કરું છું, પણ શું આ ઘરમાં આવી ત્યારથી જોવામાં જ તો બેઠી છું. મને એમ હતું કે આ સસરો મારો સગો સસરો નથી ને, એટલે કે તમારો સગો બાપ નથી ને, તો આજ નહીં તો કાલ જતો રહેશે. એટલે ડોસી હવે ડોસી મમ્મીને જ સાચવવા પડશે. તું જોજો હારો હાર ઓલા ડોસો કે છે ડોસી નહીં કહેતી, મારા મમ્મી છે. ખબર છે ને? ખબર છે તમારા મમ્મી છે. તમારા મમ્મીને એકને સાચવવા પડશે. આવી આશાએ હું અહીંયા લગ્ન કરીને આવી હતી, પણ અહીંયા આવ્યા પછી જે થઈ રહ્યું છે ને બહુ હદ બહાર થઈ રહ્યું છે. હા બહુ કરી હો હવે તો પણ મારે છે ને હા દેવાંગારે બધી વાત કરવી પડશે, એને મળવું પડશે, એને વાત કરીને પછી આનું કાંઈક સોલ્યુશન લાવવું પડશે. કારણ કે આમને આમ રહ્યું તો મતલબમાં તારો મગજ એ ખરાબ થાય છે. તારું સટકું તું તાર પપ્પાને ઘરે વહી ગઈ તો એ વાતની ડર છે મને. જતી જ રહું ને, કહેવાની વાત થોડી છે. બસ મારો મગજ ફરે એટલી જ રાહ જોઉં છું. જો હવે આ ડોસાએ મગજ ફેરવ્યું ને તો હું તો જતી રહીશ. પછી તમે જાણો ને તમારું કામ જાણે. હા તારું મગજ ફરે ને એ પહેલાં હું આ પપ્પાને જ ફેરવી નાખી. વાહ, એટલે હવે બીજો બાપ મૂકીને ત્રીજો. પણ તું શું બોલશો હવે? એમ નથી કહેતો. ફેરવવાનો મતલબ કે સાઈન કરાવીને એને દાવા દેવા. તો એમ બોલો ને કે ઘરમાંથી કાઢી મૂકવા છે. મને લાગ્યું કે મમ્મીના અચ્છા મીરા અશોક મારો કાંઈ વાંક નથી. મગજ એટલું ફરી ગયું છે ને કે કોઈ સારી વાત મગજમાં આવતી જ નથી. અને આમ પણ આ જમીન થોડી વધારે છે એટલે હું સમજુ છું કે તાત્કાલિક તમારા નામ પર નહીં થાય, પણ આજ નહીં તો કાલ કરવું તો પડશે ને. એ તો કરવું જ પડશે ને. હવે જલ્દી જેમ બને એમ જલ્દી કરવું પડશે. કારણ કે જો વાર લાગી ગઈ અને કોઈક આયા હારો બનવાની કોશિશ કરી, કોઈની ઉપર ભરોસો નથી અત્યારે. કે જો સાઈન નહીં કરતા ને એવી કાંઈક સાવી ટાઈટ કરશે એ પહેલાં આપણે આ વસ્તુ કરવી પડશે. નકર તો હેરાન થઈ જાવ, આપણી વાયા વધશે નહીં. સાચી વાત છે તમારી. હા નકર સાસ કર્યા કરે, સા પીને હવે એનો શું કહેવું હવે. જીજાજી, હા મેં તમને એટલે જ બોલાવ્યા છે અહીંયા કે મારે તમને એક વાત કરવી છે. હાથે પણ કેને એવી રીતે કઈ વાત છે કે તું મને ઘરે નહોતી કહી શકતી અને આયા મને બોલાવ્યો? ઘરે કહેવાય એવી હતી જ નહીં જીજાજી. શું કરું, મને તમારું આ દુઃખ નથી જોવાતું. અરે મને તો એ નથી સમજ પડતી કે તમે આટલા હર્ષાથી ડરો છો. કેમ દબાયેલા છો? શું કારણ છે? અરે જો મારી પહેલી પત્ની ગુજરી ગઈ ને પછી હું અને મારા ભાઈ બે એકલા રહેતા હતા. બીજું કોઈ હતું નહીં અમારે. મારી પાસે સંપત્તિ હતી પણ શું કામ નહીં. પછી મને મારા બધા સંબંધીએ ભેગા મળીને આ એક કીધું કે આ એક છોકરી છે પણ એની સાથે બે છોકરા છે અને છોકરી સારી છે. બધાએ બહુ આના વખાણ કર્યા હતા હર્ષાના. એટલે મને એમ થયું કે કંઈ વાંધો નહીં, ભલે ને બે છોકરા હોય બિચારા, એને બાપનો હાથ મળી જાય અને ભરણ પોષણ હું કરીશ. એટલે મેં એની દયા ખાને એની સાથે લગ્ન કર્યા અને મારો ભાઈને અમને ઘર તો હાચવી દે અમારું એમ કરીને મેં લગ્ન કર્યા. ત્યાં આયા આવ્યો ને 2 વર્ષમાં જ એણે એનું સ્વરૂપ બતાવી દીધું. ફાવે એમ વર્તન કરવા મળીને બાંધવા મળીને પછી મારો ભાઈ અલગ થઈ ગયો મારાથી
અને અત્યારે તો એ મને હાવ નોકરની જેમ રાખે છે. પણ હવે મારે તો શું કરવું? જો આમને આમ કેટલા વર્ષો વહી ગયા, મને તો એક ટેવ પડી ગઈ છે, હવે મને ફરિયાદે નથી. તમે બહુ ભોળા છો. ખરેખર તમારી કદર નથી કરતા એ લોકો. બાકી ખરેખર જો તમારી કદર કરે ને તો એ લોકો ધન્ય થઈ જાય. પણ એક વાત તમને કહું, હા, હું તમારી સાથે લગ્ન કરી લઉં? અરે હું વાત કરે છે કામિની તું? આ મારી સાથે તું લગ્ન કરીશ? હા. અરે હજી તો તું કુંવારી છો. હા, ભલે અને રહી. હું તો કેવો આધેડ પુરુષ છું, તું મારી સાથે લગ્ન કરીશ? અને તમને કઈ વાંધો છે? જો વાંધો છે? મને કાંઈ વાંધો નથી. હા તો પણ બસ. જો તું મારી સાળી છો એટલે મને તારી જિંદગીનો મારે ખ્યાલ તો રાખવો જોઈએ ને. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. તમે મારી સાથે લગ્ન કરશો કે નહીં? હા કે ના બોલો. અરે જો મને ખબર છે કે તું મારા પર દયા ખાય છે અને એટલે લગ્ન કરવાનું મને કહે છો. પણ આમ જો કામિની તું મારી ચિંતા નહીં કરે, જો કામિની તું મારી ચિંતા નહીં કરે. હવે મારા કિસ્મતમાં આ બધું દુઃખ લખ્યું જ છે, બધાના મેણા ટોળા સાંભળવાના લખ્યા છે, તો હું સહન કરી લઈશ. તું મારી હું કામ દયા ખાઈને મારી દયા ખાઈને તું હું કામ તારી જિંદગી બરબાદ કરે છે? અરે હું મારી જિંદગી કાંઈ બરબાદ નથી થવાની. હું લગ્ન કરીશ તો તમારી જોડે જ કરીશ, બસ. અરે આ જો હજી વિચાર કહું છું, તું વિચાર કરી લે. આ તારીખ મેં વિચાર કરી લીધો છે. હું તમને આ પરિસ્થિતિમાં નહીં જીવા દઉં. અત્યાર સુધી તમે જેટલું પણ ભોગવ્યું હશે કે નથી ભોગવ્યું, જે કર્યું એ, હું નથી તમારી લાઈફમાં ત્યાં સુધી તમે જે કર્યું એ, પણ હવે હું તમને શાંતિની જિંદગી આપવા માંગુ છું. જો તારું એટલું બધું હઠ છે, તારી એટલી બધી, અને તું મારી સાથે લગ્ન કરવાનો વિચાર જ છે, તો હું કાંઈ ગાંડો તો નથી કે તું મને આવી ઓફર કર અને હું ના પડું એવો ગાંડો તો નથી. એટલે જો તારો વિચાર હોય તો કાંઈ વાંધો નહીં, હું પણ તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. બસ તો ચાલો હવે આપણે એક વસ્તુ વિચારીએ. મુહૂર્ત જોડાવવું નથી, કાંઈ નથી કરવું, ડાયરેક્ટ સીધા લગ્ન કરીને ઘરે જ જઈએ. હા, કાંઈ વાંધો નહીં. પણ હું એમ કહું છું કે તારા સંબંધીમાં કે તારા કોઈ પૂછવું તો નહીં પડે ને તારે? મારે કોઈને કાંઈ કહેવાનું જરૂર નથી. હું છે ને પોતાની જાતે જીવું છું અને પોતાની રીતમાં જ જીવું છું. એટલે તમે કોઈ ટેન્શન ના લો. તો તું જો મારી સાથે લગ્ન કરે તો મારી જિંદગીમાં એક રોનક આવી જાય. અત્યાર સુધી તો બસ બધાના મેણા ટોળા જ મેં સાંભળ્યા છે. ઘરે જાઉં ને તોય એમ થાય, ઓહ હું ઘરમાં આવ્યો છું કે શમશાનમાં આવ્યો છું. એટલા બધા લોકો મને નકરા મેણા મારે, તું અહીંયા હું કામ પડેલા? બસ તમે લગ્ન કરી લેશો ને મારી જોડે, આ બધું જ બંધ થઈ જશે. એમ? બધું જ બંધ થઈ જશે. તો બહુ સારું કામિની. જો તું આવી જાય ને મારા જીવનમાં તો એ લોકોને ભાન આવે. કારણ કે મને ખબર છે કે તું તારામાં સમજણ છે અને તું મને સપોર્ટ કરીશ. એટલે એને ખબર પડે કે આપણે આની સાથે જેવું વર્તન કરતા હતા ને એવું ન કરવું જોઈએ. આની સાથે ખરાબ વર્તન કરતા હતા, છોકરાને એમ થાય કે પપ્પા સાથે ખરાબ વર્તન કરતા હતા, એટલે જ એણે મજબૂરીમાં જ આ પગલું ભર્યું હોય ને. જેને જે વિચારવું વિચારે ને જેને જે કરવું એ કરે. આપણે બંને તો લગ્ન કરીશું. જો હું તને કહું છું, હજી એકવાર વિચારી લેજે. પછી મારી સાથે લગ્ન થઈ જાય, પછી તારી માટે બધા રસ્તા બંધ થઈ જાય અને પછી તને પછતાવાનો વારો આવે. રસ્તો કોનો બંધ થશે ને કોનો ખુલશે ને એ તો સમય બતાવશે. ચાલો. હું મને વાત કરી, દિવસ સુધારી નાખ્યો. શું મરક મલકાવ જો ક્યારના? કેમ? મારે મલકાવવા માટે તમારા બધાની પરમિશનની જરૂર પડશે. હું મારે મલકાવું નહીં. શ્વાસ લેવા માટે પણ જરૂર પડશે અમારી. હા, તો તું ભૂલે છે. શ્વાસ લેવા માટે મારે તમારી જરૂર નહીં પડે, પણ હવે તમારે મારી જરૂર પડશે. ઓહો, આટલી મહાન વાતો, અને એ પણ આજના દિવસે. કેમ, કઈ સિદ્ધિ હાંસલ થઈ છે? કોની સામે બોલો છો ખબર છે ને? આ ઘરમાં 3 ટાઈમ જમવાનું મારા કારણે જ મળે છે, બાકી એ પણ તમને મળવું ના જોઈએ. અને જ્યાં સુધી વાત રહી સંપત્તિની, તો હવે સંપત્તિ ક્યારે મારા નામે કરો છો? સંપત્તિના ખાલી તમારા લોકોને સપના જ જોવાના, સમજ્યા? સંપત્તિ તો તમારા નામે આજે નહીં થાય અને કાલે નહીં થાય. હે બુઢા, જાણે છે ને દીકરો છું તારો, અને કાયદેસર સંપત્તિ મારા જ નામે થશે. અને શેનો પાવર છે આટલો બધો? શું વિચારીને બેઠો છે? અરે મારી નાખીશું ને એ તો ખબર એ નહીં પડે. આ તારા મર્યા પછી બધું કાયદેસર રીતે મારા નામે જ થશે, ત્યારે શું કરીશ? વાહ વાહ, આમ એમ કહે છે કે તારો દીકરો છું, પણ ક્યારેય દીકરાની ફરજ પૂરી કરી? ક્યારે મને બાપ માન્યો છે? ક્યારે મને હારા વેણે બોલાવ્યો છે?
જ્યારે હોય ત્યારે બસ એક નોકરને બોલાવતો હોય એમ તું બોલાય છો, ડગલે ને પગલે મારું અપમાન કરશો. જો તું જો મને હાચીને બાપ માનતો હોય ને તો તારે મને કહેવું ન પડે સંપત્તિ મારા નામે કર એમ. મેં તારા નામે સંપત્તિ કરી દીધી હોય. બાપ, અને એ પણ તને માનો? કેવી રીતે? તું જાણે છે ને કે તું મારો સાચો બાપ નથી? હા તો મારા મમ્મીએ બીજા લગ્ન કર્યા અને અમને બંને ભાઈઓને અહીંયા આંગળિયાત લઈને આવ્યા છે, એટલા માટે અહીંયા પડ્યા છીએ. અને આમ પણ સાચું કહું ને તો આ તારી પાસે જે મિલકત પડી છે ને એ જોઈને જ મારા મમ્મીએ લગ્ન કર્યા હતા કે એકના એક દિવસ આ બધી મિલકત આ મારા બંને દીકરાઓને કામ લાગશે. અને તું છે કે સીધી રીતે આ મિલકત અમને આપવા માંગતો નથી. પણ યાદ રાખજે, આખરે ગમે એમ તોય હું મારી માનો દીકરો છું. આ જમીનને કેવી રીતે બચાવવી પાડવી, કેવી રીતના લઈ લેવી ને બધા જ આમ દાવ પેચ બરાબરના રમતા આવડે છે. હા, એવી રમત રમીશું ને કે ઊંઘમાંય ખબર નહીં પડે. જેમ હું તારો સાચો બાપ નથી, ખોટો બાપ છું ને, એવી જ રીતે હવે ખોટી મમ્મી હોતે ના આવશે આ ઘરમાં. ખરું કહેવાય. મજાક બહુ સરસ રીતે કરી લો છો. સાચો બાપ નથી એવી સાચી મમ્મી નહીં હોય એવી ઘરમાં આવશે. હા. મતલબ કે બીજા લગ્ન કરવા માંગો છો? હા, ખોટો બાપ અને ખોટી મમ્મી. ક્યાંથી આવા અભડકા જાગે છે? આ ઉંમર તો જુઓ. હવે આ સમયમાં મારા જેવો જો કોઈ જુવાનીઓ હોય ને સારો, હા, તો એના માટે છોકરી નથી મળતી. અને તમારે એક બીજી મમ્મી લાવવી છે. હા, તમે કંઈક ચડાવી બડાવીને તો નથી આવ્યા ને? જો લેવાઈ ગયું છે? મને લાગે છે લેવાયું હશે ને તો પણ હલકી ક્વોલિટીનું લેવાયું છે આજે ખરેખર. જો આ દુનિયામાં છે ને માનવતા કઈ મરી નથી ગઈ. મારું દુઃખ ઘણાને ખટકે છે, સમજ્યા? એટલે મારી પર દયા આવી ગઈ અને મારો એ ટેકો બનવા માંગે છે. એ ખાલી એક બે દિવસ નહીં, તારી મમ્મીની જેમ ખોટી નથી, એ સાચી છે. અને જ્યારે એ આ ઘરમાં આવશે ને ત્યારે તમને બધાને ભાન આવશે કે ઓહો આપણે બહુ પપ્પાએ બહુ ખોટું કર્યું, અને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. તું જો યાદ રાખજે અમારા શબ્દો. સપનું છે તમારો. આ ઘરમાં ક્યારેય પણ મારી માં સિવાય બીજી કોઈ પણ સ્ત્રી નહીં આવે અને હું આવવા પણ નહીં દઉં. તમને શું લાગે છે મારા મમ્મીએ તમારી સંપત્તિ જોઈને તમારી સાથે લગ્ન કર્યા એવી જ રીતના બની શકે ને કે કોઈ પારકી સ્ત્રી પણ આ જ બધો વિચાર કરીને આવવા માંગતી હોય? પણ જુઓ, પપ્પા આખરે ગમે એમ કરીને સંપત્તિ મારી છે એ ક્યારેય પણ કોઈના નામે તો થશે જ નહીં. સમજ્યા? હા, એટલે નવી મમ્મી લાવવાના સપના બધા ઓળ છે ને એ બધા જ ભાંગી નાખીશ. હવે તમારી ઉપર 24 કલાક આમ નજર માંડીને બેસીશ. ક્યાં જાઓ છો, કોને મળો છો અને કોણ છે છોકરી, ગમે એમ કરીને જો એનું કામ તમામ ના કરી નાખું ને તો હું પણ મારી માનો દીકરો નહીં. હા, સમજ્યા? હા, સારા સંસ્કાર આપ્યા છો તને તારી મમ્મીએ. ગમે એમ તો એ લોહી તો તારી મમ્મીનું જ ને. જેવી મમ્મી એવો દીકરો તો હોય જ ને, કેમ ના હોય? અને હું જે મમ્મી લાવું ને એ તારી મમ્મી જેવી તો નહીં જ હોય. ભલે એની સંપત્તિ, ભલે એની નજર મારી સંપત્તિ હોય, માની લે મારી સંપત્તિ પર એની નજર હોય, પણ છતાંય તારી મમ્મી કરતાં એ લાખ ડઝન હારી હશે. પત્યું તમારું? જાઓ, પંખો ચાલુ કરો, જાઓ. હવે છે ને આ ઓર્ડર દેવાનો વારો તારો નહીં, હવે મારો ઓર્ડર દેવાનો વારો આવશે. જોઈશે જો ને આ રસોડું કેવું ફેલાવ્યું છે. દેરાણીને પણ કામ તો કરવું નથી. કોણ જાણે શું કરતી હશે. આખા ઘરના ઢસેડા મારે એકલીએ કરવાના, હુંય નથી કરવાની. અરે ભાભી, હું શું કહું છું, આ શાક બની ગયું? ના, અને બનવાનું પણ નથી. આ કામ કેમ નથી કર્યું કાંઈ? અરે હું હમણાં તો આવી અને કરવાની જ હતી ને. દર વખતે કરાવું છું ને તમને કામ. જો તું છે ને ઘરના કામ કર. એક તો આ ડોસાએ ઓલરેડી મગજ ખરાબ કર્યું છે ને તું ન કર હવે. એ તો મને દેખાઈ જ ગયું કે એમનું જ કંઈક હશે એટલે તમે મારી ઉપર ખાર કાઢો છો. તો શું કરું? તને ખબર છે આખો દિવસ આ ચામાંથી ઊંચી આવવા દેતા નથી. હજુ ચા પીને બેઠા હોય ને તો 10 મિનિટ પછી પાછી ચા જોઈએ. અરે કંઈક લિમિટ હોય કોઈ પણ વસ્તુની. જાણે પરમનન્ટ નોકર લાવ્યા હોય. એ જ ને. અને પ્લસ જો આપણે એમને ચા બનાવીને પીવડાવીએ ને તો એમાં ખાલી ભૂલો જ કાઢ્યા કરે. બીજું આવડે છે શું એમને? તું શું કામ આવી હતી એ કહીશ? શાકનું પૂછવા માટે? અરે ના ના, મારે તો તમને કંઈક વાત કરવી હતી. જો એ ડોસાની વાત હોય ને તો મહેરબાની મારે નથી સાંભળ્યું હવે. જુઓ, હું પણ કંટાળી ગઈ છું ભાભી, પણ આ જે આ ડોસા માટે આ જે હું વાત કરી રહી છું ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અરે તમને ખબર પડી કે નહીં, આ કંઈક લગ્નની વાતો કરે છે. કોના લગ્ન? જો હું અશોક સાથે છૂટાછેડા નથી લેવાની. તમારે જે કરવું હોય ને એ કરો.
અરે ભાભી કેવી વાત કરો છો તમે? તમારું હા, બહુ ઝઘડા થાય છે ને અમારા. સારું, મને કંઈ વાંધો નથી. બોલો બસ ભાભી, તમે તો જો. અરે આ ઢોસા પોતાના લગ્નની વાત કરે છે. શું બોલે છે એનું ભાન છે તને? રામ રામ રામ, આ ઉંમરે કાંઈ લગ્ન કરાતા હોય? કબરમાં જવાના દિવસો છે એમના. તને કોણે કહ્યું? અરે એ જ તો વાંધો છે. મને હમણાં દેવાંગ કહેતા હતા કે કંઈક લગ્નની વાતો કરે છે, બીજા લગ્ન કરવાના છે. ભૂંડા નહીં લાગતા હોય? નાક કપાવાનું છે કે શું? જો આમ તો એને કોઈ છોકરી આપે, છોકરીને ડોશી મળે એમ છે ને એને આ ઉંમરમાં, અને ભૂલે ચૂકે મળી ગઈ તો અહીંયા તો આપણે છીએ ને. હા હું તને શું કહું છું, હા, છોકરી ડોશી તો મળવાથી રહી, પણ જો ભૂલે ચૂકે મળી ગઈ ને લગ્ન કર્યા તો? અરે એ જ તો કહેવા આવી હતી કે મળી ગઈ છે કોઈક, અને એનું જ કંઈક વાત કરતા હતા. મળી ગઈ છે? આટલો ચાલાક માણસ છે? અરે રે તોબા તોબા, મને તો એમ હતું કે આ ડોસા જેવો માણસ ન થાય, પણ આ નીચ તો ન કહેવાય, પણ સારો માણસ ન નીકળ્યો. નહીં કોણ છે, ક્યાંની છે, શું કરે છે? બધી અત્યારે મને કંઈ ખબર નથી. દેવાંગ કહેતા હતા, પછી એમને મોડું થતું હતું એટલે ફોન મૂકી દીધો. અરે રે, એક સાસુ સચવાતી નહોતી, હવે બીજી. મારા તો ખરાબ દિવસો 7:30 લાગી છે મને સાચું. મારે છે ને કોઈ બ્રાહ્મણ પાસે જઈને જોડાવવું પડશે કે આ એક પછી એક મારા જ નસીબમાં શું કામ લખ્યા છે બધા ગ્રહો? અરે ભાભી, તમે એ તો વિચારો કે કાલે ઉઠીને એ સાચે લગ્ન કરી લેશે, અને પછી એ જે પણ છે એ આ ઘરમાં આવશે, આપણી સાથે રહેશે. અહીંયા શું કામ છે? આપણી પાસે ઓલરેડી એક સાસુ છે, કહી દેવાનું કે બહાર જાવ એમ. હું આ ઘરમાં કોઈને નહીં સાચું. હવે હું કેટલું કહી શકું? હું તો નાની છું, એટલે આ બધું તો તમારે જ કહેવું પડશે. પ્રોપર્ટી લેવામાં તો નાની નહીં હોય ને, ત્યારે તો બોલીશ ને, તો અત્યારે પણ બોલવું પડશે. હા, હું બોલીશ, પણ તમારી સાથે બોલીશ. આગળ તો તમારે જ બોલવું પડશે ને. જો અત્યારથી નક્કી કરી લઈએ, જો ભૂલે ચૂકે એ ડોસી આપણા ઘરમાં આવે ને તો આપણે લોકો એક કામ કરવાનું છે, એને એટલી હેરાન કરવાની છે ને કે આપણા ઘરમાં ટકવી ન જોઈએ. પાક્કું? પાક્કું. એમાં તો હેલ્પ કરીશ ને? અરે હા હા, ચોક્કસ. આ બધું તો મને બહુ આવડે. ખબર છે મને. થોડા વર્ષો પછી મારે પણ ભોગવવાનું છે ને. અરે ભાભી, તમારી સાથે હું થોડી આવું કરું. અને પછી મમ્મી પણ છે ને. હા, એ તો હું ભૂલી જ ગઈ હતી કે આ સોતન ઘરમાં આવશે તો મમ્મીજી પણ સોતન જ થશે ને એમના. સામે લડ્યા કરશે ને, એમાં આપણો રસ્તો આસાન થઈ જશે. હા, આપણે ખાલી મજા લેવાની. મજા ને મજા તો આ ડોસો ઘરમાંથી જાય ત્યારે આવે. ભગવાન કરે ને ડોશી જે નવી પત્ની એમની આવવાની છે એ એમને લઈને આ ઘરમાંથી દૂર જતી રહી ને તો આપણે શાંતિ. હા, પણ પ્રોપર્ટી આપણને આપીને કદાચ એ પણ એનો હિસ્સો માંગવા લાગી તો? તું આવું ના બોલ. તું જે બોલે ને સાચું પડે છે. ચૂપ રહે તું, કાંઈ બોલતી નહીં હવે. અને શાક બનાવ, કામ કાંઈ કરતી નથી. અરે શાક તો તમારે બનાવવાનું હતું. ભાભી, ઢોસો નીકળી જશે, પણ આ ભાભી ક્યારે જશે? હા હું કામિની તું? હા, અને આ હાર ને બધું? અરે શાંત થઈ જા હર્ષા. તને નથી ખબર આ હાર ક્યારે કોણ પહેરે? હા, ઘરમાં અમે બંને જણા લગ્ન કરીને આવ્યા છીએ, તું અમને પેલું પૂંખીશ નહીં? હા, તારે તો પોંખવા પડે અને આરતી કરવી પડે, મીઠા મોઢા કરાવવા પડે. અને હવે હું નરેશની પત્ની છું અને આ ઘરની માલકી. ક્યારેય નહીં, હા. ક્યારેય નહીં. કેમ? અને તે કીધું હું માની લઉં એમ? તું મારી બેનપણી છો ને તે મારા ધણિયારે લગ્ન કર્યા? તને શરમ જેવું કઈ છે કે નહીં? કે તું કઈ દુનિયામાં જીવે છો? હો, હા, હારબાર બધું કાઢીને ફેંકી દે. તું મારે રહેશે ને આવી રીતના મસ્તી ન કર, બરાબર છે? અરે હું કઈ મસ્તી નથી કરતી. મેં ને નરેશે સિરિયસલીમાં લગ્ન કરી દીધા છે અને હવે હું આમની સાથે જ રહેવાની છું. અને તું જે કહે છે તારી બેનપણી છે, બરાબર? હું તારી બેનપણી છું, તું મારી બેનપણી છે, તો તને મારા મનની વાત ન ખબર પડી કે મને પહેલેથી નરેશ ગમતા હતા? અને આમે તમે તો બંને બેનપણી છો, તો દિરાણી જેઠાણી બેનપણી હોય તો વધારે મજા આવે. ના ના, પણ એને જવું હોય તો જઈ શકે છે, આપણે કોઈ જબરદસ્તી નથી. તારે જવું છે? શરમ જેવું કઈ છે કે નહીં? મારા વર્ષે તો તમે આને મારી બેનપણી હારે લગ્ન કરીને તમે આ ઘરમાં લઈ આવ્યા. આ તમને ખબર છે ને ઘર મારું છે, તમારું નથી. આ મિલકત પણ બધી મારી છે. બરાબર. બતાવું, દસ્તાવેજ બતાવું, એમાં કોનું નામ છે. એટલે તમારો બધો પ્લાન છે એમ ને? પ્લાન નહીં, હવે અમારું લગ્ન જીવનની શરૂઆત
થઈ જવા રહી છે હા. તો તું પછી કેમ ડિસ્ટર્બ કરે છે? અને સિરિયસલી કહું ને, આજે હું સવારથી મતલબ કંટાળી ગઈ છું. અમે બંને એટલું બધું શોપિંગ કર્યું, એટલું બધું ફર્યા અને પછી છેવટે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. અને તમે મારા માટે મંગળસૂત્ર નહીં લાવ્યા? હા ભૂલાઈ ગયું હે. આ ખિસ્સામાં નાખી ગયો. હા બસ તમે શું કરો છો? જો આને કહેવાય મંગળસૂત્ર. અને આ મંગળસૂત્ર જે પુરુષ એક સ્ત્રીના ગળામાં નાખે ને એ બંને પતિ પત્ની કહેવાય. જો હવે તારી ભાળતા નાખું છું. જો એ શાંતિ. કેટલું સરસ લાગે છે. શાંતિ. કામિની હા તે મને દગો દીધો? દગો દગો તો તું આમને આપતી હતી. તું ટાઈમે ચા નથી બનાવી આપતી, કોઈ કામ નથી કરતી, તને તો આ ગમતા પણ નતા. તો હવે તને વાંધો શું છે? એ મારા પતિ છે, તું તને કઈ પ્રોબ્લેમ છે? તને એટલી બધી દયા આવતી હતી તો નોકરાણી બનીને આવું તો ને મારા ઘરમાં લગ્ન કરવાની શું જરૂર હતી તારે? બહુ તારી જીબડી ચાલે છે ને હર્ષા. આટલું બધું વિચારી લીધું કે હું નોકરાણી બનીને આવું? શું કામ? હું તો શેઠાણી બનીને ન આવી શકું? અરે નોકરાણી તો હવે એ બનશે. હવે તો તું તો માલકીન છો, શેઠાણી છો. બસ હો, બોલવામાં ધ્યાન રાખજો. હું કાંઈ નથી બોલતી, એનો મતલબ એ નથી કે તમે જેમ કેમ હું સાંભળી લઉં. હું આ ઘરની નોકરાણી કોઈ કાળે નહીં બનવું. શેઠાણી છું અને શેઠાણી જ રહીશ. હા તો રે ને, પણ રે. તારો ધણી તો હવે મારો થઈ ગયો. તારા શેઠાણી બનવું હોય તો બન, આખા ઘરમાં નાચવું હોય તો નાચ, અમને કોઈ વાંધો નથી. પણ અત્યારે તો વાત મુદ્દાની એ છે કે અમે બંને પતિ પત્ની છીએ. શું કહેવું છે? આ પતિ પત્ની કાયદેસરના થઈ ગયા છીએ. હવે જે તું મારી પર રોપ જમાવતી હતી ને એ હવે દિવસો તારા પૂરા થઈ ગયા છે. હવે કારણ કે હવે તારી પાસે કોઈ રમકડું નથી ને ડુક 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 કરવા માટે. પહેલાં તો તું એમને રમકડું સમજતી હતી, પેલું ઢોલ કે નાના છોકરા એમ તું બધી વાતથી વગાડતી હતી, આમે વગાડે નામે વગાડે. હવે ન વગાડતી. હવે આ મારા પતિદેવ છે. અને હવે જો હા તારે અહીંયા રહેવું હોય તો કાંઈ વાંધો નહીં. અમે 3 ટાઈમ જમવા આપશું અને આ ઘરના કામ કરી લેવાના. અને જો જવું હોય તો દરવાજા ખુલ્લા છે. મારે તમારે કોઈની જરૂર નથી. અમે બંને છીએ, હું તો ઉતી બે. બસ આખું ઘર અમારું છે, રાજમહેલ છે અમારો. રાજા રાણીની જેમ બંને રહીશું. બહુ થઈ ગયું તમારું હવે. મને બહુ જ માથું દુખે છે, શોલ્ડર પેઇન બી થાય છે. ચલો આપણે હા જોવા તો જઈએ. આપણે હું અંદર જાઉં દબાઈ દઉં, બરાબર? આ બધું હા બધું દબાઈ દઉં તને. બસ. ને શરમ આવે છે કે નહીં કે તમે શું બોલો છો? અને હા, પેલું નાઇટ ડ્રેસ ને લાયા કે નહીં તમે આપણા? હા હા કામિની આ તું શું બોલસ? મેચિંગ મેચિંગ વાળા. હા બંને મેચિંગ મેચિંગ નાઇટ ડ્રેસ પહેરશું અને પછી સેલ્ફી લેશું. અને જો તારે જો અને આજે પોસ્ટ પણ કરવાની છે. હા હા ન્યૂ મેરિડ કપલ, યુ નો. તો આજ કરી દીધીશ તમે હો. આ તમને તો હું પોગી રહીશ પણ કામિની તું યાદ રાખજો હો. ચલો ને નરેશ, ચાલો, બહુ મને થાક ખબર છે લાગે બહુ છે. મોડું થઈ ગયું છે. ચાલો બાય બાય. કામિની મારે યાર આવડો મોટો દગો કર્યો. મારી બેન પણ હોવા છતાં મારા ધણી યાર લગ્ન કર્યા. કઈ પ્રકારની છે આ? અરે શું થયું અને શું આમ તેમ આટા મારો છો બંને ક્યારના? ગજબ, બહુ ગજબ બેઇજ્જતી થઈ છે. એની ગજબની બેઇજ્જતી થઈ છે. અરે શું માંડ્યું છે? આટલા બધા ફોન શું કામ કરતી હતી બસ એ ક્યારની? જ કહેતી હતી કે સૌથી પહેલા મને એ કહો કે તમે મારો ફોન કેમ નહોતા ઉપાડતા? અરે! ક્યાંક તમારું પણ ક્યાંક બીજે ક્યાંય ચાલતું નથી ને? બની શકે શું કે આમે પણ બીજી ગર્લફ્રેન્ડ હોય ને ઘરે લઈને અરે આવે. ઓ ભાભી, ભાભી છો મારા, ભાભી માં સમાન કહેવાય. અને શું આ બધું ગમે તે ગર્લફ્રેન્ડ હોય ને આ હોય તે હોય. અરે અરે! ગાડી પાર્ક કરતો હતો ભાઈ સાહેબ, ગાડી પાર્ક કરું અને દેવાંગભાઈ, આ જમાનામાં અત્યારે 70 વર્ષના લોકોને પણ બીજી બાયડી મળે છે તો તમને ન મળે? તમે તો રૂપાડા કેટલા છો? પછી લોહી તો એક જ છે ને. તો શું? 70 વર્ષના લોકોને મળે છે એમ. હા 70 ના કહેવાય, 70 કહેવાય. 70 પેલા પ્રથમ તો 70. હા. તો એમને એને મળે તો તમને ન મળે? મને તો મળે જ ને, શું કામ ના મળે? જોયું? અને સારી કીધું હતું ને કે મળી જશે, મતલબ- ગોતી મતલબ- લેશે. એટલે ના, ના. તમારું પણ કંઈક ચાલે જ છે. કસમથી હા, કંઈક કીધું ને, લોહી તો એક જ છે. અરે! જેવો બાપ એવો બેટ. અરે શું જેવો બાપ એવો? એક મિનિટ શું બોલી તું? જેવો બાપ એવો મતલબ શું? એટલે આનો? એવું છે કે તમારા પપ્પા છે ને ગુલ ખીલાવીને આવ્યા છે. ગજબ કામ કરીને આવ્યા છે. કામ નહીં, કાંડ. શરમ આવશે તમે સાંભળશો ને તો. અરે દેવાંગ, તમે મને કહેતા હતા ને કે પપ્પા લગ્ન કરવાની વાતો કરે છે. અરે મને લાગતું હતું કે ભલે વાતો કરતા હશે, સાચુમાં થોડી કરવાના. આ ઉંમરે આપે કોણ એમ? અમને એવું હતું. મતલબ કે તમે શું કહેવા માંગો છો હજી સમજાણું નથી. કોણ આપે એને કહેતા હતા અને કરતા હતા ને શું આમાં કાંઈ મને સમજાતું? ભાભી તમે જ કહો, મારાથી તો નથી બોલાતું. મારાથી પણ નથી બોલાતું પણ કહી દઉં છું. આ તમારો બાપ તમને ખબર છે આ ઉંમરે કેવા કેવા કાંડ કરીને આવ્યો છે?
ભાભી, તમારા એ માટે બીજી માં લાવ્યો છે માં. એપ્રિલ ફૂલ બનાવો છો ને? મને ખબર છે કે આજે એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે. પહેલેથી ફૂલ હોય ને ફૂલ બનાવવાના ન હોય. ફૂલ મતલબ મજાક ના કરો. દેવાભાઈ, શું તમે તમારા પપ્પા બીજા લગ્ન કરીને આવ્યા છે. અરે માં, મને એમ હતું કે કોઈ બુદ્ધિ હશે 2-5 વર્ષમાં મરી જશે, પણ આ ફટાકડી જેવી લાગે છે. ઓ માં, મોટા ભાઈના સમ ખાઓ એ પતિવાલો છે મને મારો. તો વાત 100% ખોટી છે. તું ખા મારા સમ. તું તો મારા સમ કોઈ દિવસ ખોટા ના ખાય. જો દેવાંગ, તમારા ખોટા સમ હું કોઈ દિવસ નહીં ખાઉં, પણ હા, આજે હું સાચી છું. અરે સાચું કા પપ્પા નવા લગ્ન કરીને આવ્યા છે ઘરમાં. બસ રીતિકા, હવે મારાથી આ નવા લગ્નની વાત નહીં સંભળાય. કેવી છોકરી લઈને આવ્યા છે. ખરેખર અમારા બેનું તો કાંઈ ન આવે એટલી મસ્ત છે. બોલો, મને તો એ વિચાર આવે છે કે આ પપ્પાથી પટી કેમ ગયા છે. અરે ભાભી, આ કેવા વિચારો કરો છો? વિચાર એમ કરો કે પપ્પા અમને લઈને આવ્યા છે શું કામ? એ લગ્ન કર્યા છે, લગ્ન. મતલબ મેન પોઈન્ટ ની વાત એ છે કે પપ્પાને આટલી સારી છોકરી મળી છે શું કામ? એ તો એનું કારણ એ છે ને કે આપણે લોકો સંપત્તિની પાછળ પડ્યા હતા અત્યાર સુધી. તો જે વસ્તુ તમને મને આને દેખાય છે એ વસ્તુ પેલી છોકરીને પણ દેખાણી હશે. તો એ નિવારણ હવે કોણ કરશે? હું ને મોટા ભાઈ અમે કરીશું ને કંઈક. અરે પેલા મુદ્દાની વાત તો એ છે કે છોકરી પૈસા માટે જ આવી છે કે પછી પપ્પાએ બીજી કોઈ વાતો કરી છે? ના ના, પપ્પામાં હીરા મોતી ટાંક્યા છે ને એટલે છોકરીને પ્રેમ થઈ ગયો કે આ તો કોહિનૂર જેવો છે. અરે તમને લાગે કે બીજું કોઈ પણ રીઝન હોઈ શકે? તો શું? નહીં, મને તો આ જ દેખાય છે. તો ભાભી આના માટે થઈને મોટાભાઈને વાત કરો ને. મોટાભાઈ સપોર્ટ કરશે તો કંઈક જો હું કરીશું. કોઈ સાથે કઈ વાત નહીં કરું. જે વાત કર્યું હોય ને બધા મળીને કરી લો. હું એકલી કઈ વાત નહીં કરું. જો લેડીઝનો મામલો છે, તમે લોકો હું કહું ને એવું કરશો ને વાહ. તો મતલબ કે આપણે પપ્પાને સમજાવીએ કે ના સમજાવીએ, પપ્પા તો આપણા હાથમાં જ છે, આપણા અંડર આપણા કંટ્રોલ. હાથમાં હોય લગ્ન કરે. મારી વાત તો સાંભળો ભાભી, તમને વાત કાપવાનો બહુ શોખ છે અને તો પછી તમે બધું આઈડિયા નક્કી કરી લો. ચાલો, મારું કઈ કામ જ નહોતું તો શું કામ બોલાવ્યો મને? સોરી. બોલો બોલો. તમે બંને છોકરીઓ જાઓ અને પેલી જે છોકરી આવી છે એની કાન ભંભેરણી કરો, અથવા તો એની પાસેથી એવી કોઈ બાબત જાણો કે અહીંયા આવી છે શું કામ. એને કહી દઈએ કે પ્રોપર્ટી અમારી છે એટલે તું વહી જા. તો ક્યારેય નહીં જાય, કારણ કે એને ઓલરેડી ખબર પડી જશે કે કેટલી પ્રોપર્ટી છે. પપ્પા વિશે ગમે તેમ બોલી તો ચાલે? એના વિશે બોલો ને, એને ઘરમાંથી બહાર નીકળવા માટે મજબૂર કરો ને. એ જો ઘર છોડીને સામે ચાલીને જતી રહેશે તો પપ્પા શું કરશે? પછી તો પપ્પા હતા એના એ આપણા હાથની જ છે. પણ મને નથી લાગતું કે હવે આ જવાની છે, કારણ કે જો પ્રોપર્ટી માટે આવી હોય તો થોડી એમને એમ વહી જાય. હા, અને આવા માણસો છે ને એ પ્રિપેર કરીને જ આવ્યા હોય. મેન્ટલી બહુ આ લોકો પ્રિપેર હોય કે ગમે તેમ બોલશે ને તો હું જઈશ નહીં. કંઈક કરવું છે તમારે લોકોએ કે ખાલી વાતો જ કરવી છે? કંઈક કરીએ. પહેલા થોડો નાસ્તો કરી લઈએ. એક નંબરના ખાઉધરા ભાભી મળ્યા છે મને. શાંતિ રાખો ને. તમે છે ને મોટા ભાઈ જોડે વાત કરજો. ખબર નહીં શું થશે. થશે બકા નહીં હા, થશે. આપણને મળશે બધી પ્રોપર્ટી. હા જા. ભાભી, મને તો કઈ સમજ નથી પડતી કે આનું હવે કરવું શું. આયા કોને સમજ પડે છે? મને તો લાગતું હતું કે ભોળી પારેવડા જેવી હશે. દેખીતા તો બહુ ડાય લાગે છે, પણ એનો જે જીભડો છે ને મેં સાંભળ્યું બોલતા. જો રીતિકા, હું સાચું કહું છું, એ સ્ત્રી આ ઘરમાં રહેશે ને તો હું તો આ ઘર છોડીને જતી રહીશ. ના ભાભી, મને ક્યાં તમે એકલી મૂકો છો? તો તુંય ચાલ. અહીંયા રહીને હવે શું કરવું છે? એ લોકો લડી લેશે. પ્રોપર્ટી એના માટે તો છીએ આપણે અહીંયા. સાચું, એક હાડકાની પાછળ 10 કૂતરા પડ્યા હોય ને એવું મને લાગે છે. પ્રોપર્ટી મળતી તો છે નહીં, અને ઉપરથી આ નવી સાસુ. મારું મગજ ખરાબ નહીં કર. પ્રોપર્ટી ગઈ તેલ લેવા. અરે ભાભી, એવું શું કામ બોલો છો? આટલી બધી મહેનત કરી છે. જો પછી તું- તમે શાક બનાવી લો, પછી હું રોટલી કરી લઉં. હા, હા, બસ હવે બંને જણા જે વાત કરતા હતા ને એ પછી કરી લેજો. અત્યારે બંને પહેલા કામ કરી લો. તું કપડાં ધોવા જા અને તું રસોઈ કર. એક જ કામમાં બંને ઘૂસી રહેવાની કોઈ જરૂર નથી. તમે કોણ? કેમ નથી ઓળખતી? ના, કારણ કે મારી પાસે તો પોતાના સાસુ છે. તમારી ખબર નથી કે તમે કોણ છો. હા, સારું છે, અત્યારે ખબર નથી ને, થોડાક ટાઈમ પછી ખબર પડી જશે. હા, છો જો આ ઘરમાં સહી સલામત રીતે રહેવું હોય ને તો ખબર જલ્દીથી જલ્દી પાડી દેજે, નહીંતર બહુ પ્રોબ્લેમ થઈ જશે. તમને શું લાગે છે તમે આ લાલ ફૂલઝડીની જેમ આવશો તમે ડરી જશો? બિલકુલ નહીં. અને હા, આજ સુધી અમે જેવી રીતે કામ કરતા આવ્યા છે ને, આગળ પણ એવી રીતે જ કરીશું. તમારી વાત અમે શું કામ સાંભળીએ? વાંધો નહીં. મતલબ કે હજી પણ તમને બંનેને નથી ખબર
કે પ્રોપર્ટી કોના નામ પર થઈ ગઈ છે? હા, હજી તમે લોકો સો કોલ્ડ તમારા ઓલ્ડ વિચારોમાં જ રહો છો, હે ને? સાચું કહેજો, તમે મારા પપ્પાજીને શું કામ ફસાવ્યા છે? તમે આટલા મસ્ત લાગો છો તો પપ્પાજી સાથે કેમ આવ્યા? અચ્છા, એમાં પણ તમે લોકો તમારા નેગેટિવ થોટ લગાવશો કેમ? નેગેટિવ થોટની ક્યાં વાત છે? સીધી તો વાત છે. આવીને સીધી પ્રોપર્ટીની વાતો કરવા લાગ્યા છો. એટલા બધા સારા હોય ને તો તમારે રસોઈ કરીને અમને બધાને ખવડાવવું જોઈએ. ઓ મીરા વહુ, પ્રોપર્ટીની વાત તો મેં તમારા કાનથી સાંભળી છે જે તમે બંને કરતા હતા, હે ને? અમારા ઘરે પ્રોપર્ટી છે, અમે અમારા પપ્પાના ઘરની વાત કરતા હતા. તો બરાબર. અને જો અમે આ ઘરની પણ વાત કરતા હોય તો આ ઘરની વહુઓ છીએ, શું કામ નહીં કરીએ વાતો? બરાબર. આ ઘરની વહુઓ છે ને બંને, તો તમને તો ખબર હોવી જ જોઈએ કે તમારા સસરાજી મને કેમ લઈને આવ્યા છે અહીંયા. ભગાડીને આબરૂ વગરના કર્યા છે, અમને ઇજ્જત વગરના કામ કર્યા છે ને પાછા પૂછે છે કે કેવી રીતે લાવ્યા છે. હા, જે તમે લોકો ન કરી શકાય હવે હું કરી બતાવીશ. જો આંટી, તમને માન આપી રહી છું, રસોડાની બહાર જતા રહો. તમારે જે પણ ડિસ્કશન કરવું હોય ને એ પપ્પાજી સાથે કરો ને, અમારે અને તમારે કોઈ સંબંધ નથી. હા, જો મીરા, હું તમારી બંને સાથે કોઈ લડવા ઝઘડવા નથી આવી, ઠીક છે? હું તમને બંનેને કામ બતાવું છું, એ કરવા લાગો. પણ શું કામ? ચૂપચાપ. શું કામ? તમે કોણ છો? અમારી પાસે ઓલરેડી એક સાસુમાં છે. અમારા સાસુમાં કહેશે ને અમે એટલું જ કામ કરીશું. તમે લોકો સ્માર્ટ દેખાઓ છો પણ સ્માર્ટ છો નહીં, એટલે એટલે જ આવી રીતે ફાલતુની બકવાસ કરો છો. જુઓ, જો સ્માર્ટનેસ તમે જે કરો છો એને કહેવાય ને, તો અમારે સ્માર્ટ બનવું જ નથી. હા, તો બની પણ નહીં શકો ને. તાકાત હોવી જોઈએ, દિમાગ હોવું જોઈએ. હા, કોઈના ઘર ભાંગવાનું, કોઈની સાથે લગ્ન કરવાનું, કોઈની બબ્બે વહુઓને હેરાન કરવાની, આવું દિમાગ અમારી પાસે તો ક્યાં હોવાનું? પણ આટલી બધી બુદ્ધિ ચાલે છે, આટલા બધા શબ્દો છે તમારી પાસે, તો કેમ કાંઈ નહીં કરી શક્યા? હું આવી ગઈ ને આ ઘરમાં, અને હવે આ ઘરમાં મારું જ રાજ ચાલશે. You તો know? ચલાવો, પપ્પાજી પાસે તમારું રાજ ચલાવો ને પ્લીઝ. હા, અમને કામ કરવા દો. રીતિકા, ચાલ અહીંયાથી. હા, તો જા, તું જા. આને કેમ લઈ જાય છે? તને કપડાં ધોવાનું કીધું મેં, તું જા. દેરાણી છે મારી, એ મારી સાથે જ આવશે. કપડાં પણ અમે સાથે મળીને ધોશું અને કામ એટલે કે રસોઈનું કે બીજું કાંઈ એટલે કે રસોઈ એ પણ સાથે મળીને જ કરીશું. હા, તો તારે પણ આના જેમ જ બોલવાનું છે ને? તું પણ આના જેવી મતલબ બુદ્ધિ વગરની વાતો કરે છે. સ્માર્ટ બન. આ ઘરમાં રહેવું હોય ને તો મારા ઈશારા પર ચાલવું પડશે. શું કામ ચાલીએ તમારા ઈશારા પર? અને જો તમે અમને આ ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરો છો ને તો એ પણ અમને ચાલશે. તમારા ઈશારા પર ચાલવા કરતા તો આપણે આ ઘરમાંથી ચાલી જઈએ. જોઈ લેજે શું બોલે છે, યાદ રાખજે કે આ ઘરમાં જવાની તૈયારી કરી લેજો. આ ઘરમાંથી બહાર જવાની તૈયારી કરી લેજો, કારણ કે તમારા વિચારોથી આ ઘર નહીં ચાલે હવે. હા હા, તમારા વિચારોથી ચાલશે ને. આંટી, એક કામ કરો ને, તમે આટલા બધા સારા છો તો ક્યારેક તમે પણ રસોઈ બનાવો અમારા માટે. ક્યારેક કામ કરો, પપ્પાજીને ખુશ કરો, અમને ખુશ કરો. તમારા પપ્પાજીને હું બહુ સારી રીતના ખુશ કરી લઉં છું, એટલે મને વધારે ન બોલાવડાવો. કેવી ગંદી વાતો કરે છે આ. જો અમારી પાસે બહુ બધા કામ છે, મહેરબાની તમે બહાર જશો. હું કેમ જાઉં? રસોઈ ઘર પણ મારું છે, આ ઘર પણ મારું છે, તો હું કેમ જાઉં? તમે ઉભા રહ્યો, અમે જઈએ. હા, ઓકે, બાય. તું અહીંયા ઊભી રહે. હા, 1 મિનિટ. હા, મારી સાથે આવું બધું કરતા જ નહીં. ચૂપ થઈ જા. સાંભળ કાન ખોલીને. આ ઘરમાં રહેવું હોય ને તો મારું માનવું પડશે. તારી જેઠાણી ગઈ ને એમ તું પણ જઈશ ને ત્યારે અહીંયા- નથી રહેવું તમારી સાથે. સાંભળી લીધું? કરેલું જે નાટક કરવા હોય થોડાક દિવસ માટે. જુઓ પપ્પા, અહીંયા અમે લોકોએ તમને ચોખવટ કરવા માટે જ બોલાવ્યા છે. હા, તમે બીજા લગ્ન કરીને આ ઘરમાં આવ્યા, અમે લોકોએ ક્યારેય કંઈ કહ્યું નથી. પણ હા, મમ્મી છે ને એ અમારા હાથ નીચે મતલબ આ જે સ્પાર્કી સ્ત્રી છે ને એ અમારા હાથ નીચે રહેવાના બદલે એ અમને બધાને નચાવી રહી છે. આ તો ક્યારેય નહીં ચાલે. ઓય, અવાજ નીચો રાખીને વાત કર. હા, સંભળાય છે અમને બધાને. પપ્પા, તમારી સામે મારું અપમાન કરે છે, કહી દેજો કે હું તમારો દીકરો છું અને સમજાવજો. એમ નહીં, એક સ્ત્રી આવી, એ તમારી મમ્મી છે, છતાંય તેને પારકી કહી દીધી. કઈ મમ્મી? ક્યાંની મમ્મી? મમ્મી તો આ છે. લોહીના સંબંધ હોય ને એને મમ્મી કહેવાય. આમની સાથે લોહીના સંબંધ છે, આમની સાથે કોઈ સંબંધ નથી. તમે તો મારા માટે પારકા જ હતા. મેં તો તમને બાળકની જેમ જ રાખ્યા છે. તો ત્યારે કેમ ન કીધું કે અમે તમારા માટે પારકા છીએ, તમે અમારા માટે કાંઈ નહીં કરતા? ત્યારે તો બધું લઈને હતા મારું. તો ત્યારે લગ્ન હું તમને કરી- પારકાનો દીકરાનો સંબંધ ન યાદ આવ્યો? તો લગ્ન કર્યા ત્યારે વિચાર્યું નહીં હોય કે મારી પત્ની 2 બાળકો લઈને આવવાની છે? ત્યારે ક્યાં ગયા હતા? હા, તો ત્યારે તમે લોકોએ નહીં વિચાર્યું હોય કે મારી મમ્મીએ બીજા લગ્ન કર્યા છે એટલે એ ગમે ભલે ને બીજા લગ્ન કર્યા હોય તો એ મારો પપ્પો જ કહેવાય, એમ નહીં વિચાર્યું હોય? અરે પપ્પા, એ બધી વાતો જૂની છે, એ બધું છોડો ને. અત્યારમાં પહેલા જેમ ચાલતું હતું ને એમ ચાલતું હોય ને તો પછી આ ભલે ઘરમાં રહેતા, બાકી આમને ઘરમાંથી બહાર કાઢો. જાઓ. એ નિર્ણય છે ને આ તારી મમ્મી કરશે. જ્યારે કે મારી
મમ્મી નિર્ણય સંભળાવો પપ્પાને. અરે એ મમ્મી નહીં, હવે એ મમ્મી નથી, હવે એ તો આ ઘરની નોકરાણી કહેવાય. આ મમ્મી કરશે, નિર્ણય એ કરશે બધાય. હા મને આમનો દિમાગ ક્યાં ગયો છે મને તો એ જ સમજ નથી પડતી. હા આમણે ફેરવ્યું છે બધું. બસ હવે બહુ થઈ ગયું હો. તું આ ઘરમાં તારો હુકમ ચલાવવાનું બંધ કરી દે. અરે પણ તું તને ખબર જ છે કે આ ઘરની મહારાણી હું છું ને હું જ રહેવાની છું. તારા કહેવાથી કઈ ઘરમાં તું નહીં બની જા. અરે અને મારી વહુ છે ને મારી વહુ જ રહે. મારા બરોબર દીકરા છે. છે ને મારા દીકરા જ રહે, તારા નહીં થાય. અને આ મકાન આ પ્રોપર્ટી એ જે કંઈ પણ છે ને એ બધું અમારું જ રહેશે, એ પણ તમારું નહીં થાય. હા તે હું ક્યાં ના પડું છું. આ તારી મમ્મીના તમે દીકરા છો, તમે આ તમારી વહુ છે, એ બધું એમણમ જ રહે. પણ પતિ હવે એનો નહીં રહે, આ મકાન એનું નહીં રહે. હા પતિ આપ્યા, જાઓ તમે એક કામ કરો, બંને જણા જેના ઘર છોડીને બહાર નીકળી જાઓ. જાઓ હા ઘર છે ને અમને સોંપી દો. બસ! અમારા બસ બહુ થઈ ગયું. શું લાગે છે તમને લોકોને અમે લોકો અહીંયા નાટક કરી રહ્યા છીએ? હા, અને મન ફાવે એમ ગમે ત્યારે બોલો છો બધા જણા, કંઈ પણ વિચાર્યા વગર બોલી કાઢો છો. તારી કરતા હારું બોલીશ ને હારા છે, તારી જેમ નથી કરતા. ચૂપ થઈ જાઓ હવે બસ. બીજા લગ્ન કરીને આવી જાણે બહુ સારી લાગતી હશે. બેનપણી થઈને વાહે સરો ગોઈતો જ ને મને. પતી ગયું તો હું કાંઈ બોલું? હા તને તો બોલતા જ આવડે પહેલેથી ને. નરેશ હવે તમે જ કાંઈ બોલો. અરે તમે બંને રહેવા દો, બહુ બધું બોલી લીધું. અરે આ તમારા સાસુએ એમ કહે છે કે આ બેનપણી થઈને દગો કર્યો, તો એ તો પત્ની થઈને દગો કર્યો છે. એ પતિ પત્ની એકબીજાને દગા કરે આવું તો પહેલી વાર સાંભળ્યું. બોલો. બેનપણી દગા કરે એ તો સાંભળ્યું હોય. બોલો લ્યો, આ પોતે સત્કર્મો કર્યા છે. બાયડીની બેનપણીને લાવ્યા તો બીજા નહીં કર્યો હોય. અને આ ઉંમરે બીજા લગ્ન કરીને આવ્યા, બીજા નહીં આમ તો ત્રીજા લગ્ન કર્યા છે. હા આ છતાંય ધરાતા નથી પપ્પા. કોઈ લગ્ન નથી કર્યા. શું? વાત સમજવી છે, જાણવી છે તો શાંત બેસી રહો. તમને શું લાગે છે અમે લોકોએ નાટક કર્યું છે લગ્નનું, અને પણ તમારા ચારના કારણે જ. નાટક મતલબ કે તે લગ્ન નથી કર્યા. ના તો ઈઝી છે. તો બસ કર દેવાંગ, બસ કર, બસ કરી દે. કીધું ને કે તમારા ચારના કારણે અમે લોકોએ નાટક કર્યું છે. ક્યારેય માન સન્માન આપ્યું છે તારા પપ્પાને? અને એક ચાનો કપ માગે એમાં તો આખા ગામનું ભાષણ સંભળાવી દો છો તમે લોકો. અને શું પ્રોપર્ટી માટે લડવું છે, અને એ જ બાપને ઇજ્જત નથી આપી. અને તે હર્ષા, તે ક્યારે ઇજ્જત આપી તારા ઘરવાળાને? અને હવે તું તારો પતિ કરી રહી છે. જ્યારે મારો થઈ ગયો ત્યારે તને તારો દેખાઈ ગયો. અત્યાર સુધી ક્યાં ઊંઘી ગઈ હતી તું? અરે તને કોઈ હાથ નતું પકડતું, તારા છોકરાઓને લઈને તું અહીંયા આવી હતી ત્યારે આ માણસે તને આશરો આપ્યો હતો, આ માણસે તને રાખી હતી. અને તું આ માણસનું જ અપમાન કરતી હતી. એટલે મેં જ એને કહ્યું કે ચાલ આપણે નાટક કરીએ અને હું તારા ઘરે આવું. આ લોકોની શાન ઠેકાણે એમ જ નહીં આવે. અને એટલા માટે જ નરેશ તો પણ ના જ પાડતા હતા, તો પણ તારો ઘરવાળો ના જ પાડતો હતો કે આવું કોઈ કામ મારે નથી કરવું. મેં ફોર્સ કર્યો, મેં મનાયા એમને કે ચાલો આ લોકોની આંખ ખોલવી જરૂરી છે. કારણ કે પ્રોપર્ટી માટે તમે લોકો જેટલો લડો છો ને, કાશ એટલો પ્રેમ જો અમને આપ્યો હોત ને તો આ હસતા હસતા તમને પ્રોપર્ટી લખી આપી હોત. તમને લોકોને તો છોકરા કહેતા પણ શરમ આવે છે. હા, મેં તારી સાથે લગ્ન કર્યા તો મને એમ હતું કે મને પત્ની મળી જશે. ભલે આ મારા બાળકો નથી, છતાંય એ બાપ વિહોણા છે તો એને બાપનો ટેકો મળી જાય અને મને સંતાન મળી જાય, બસ એ જ આશાએ મેં લગ્ન કર્યા હતા. પણ લગ્ન કરી તે તો કોઈ દિવસ મને પતિ ન માન્યો, અને તે તારા આપણા સંતાનોય શીખવાડ્યું કે આ તારો બાપ નથી, આ તારો દુશ્મન છે. પણ આજ સુધી, અત્યાર સુધી મેં એને ક્યારેય પરાયા ગણ્યા જ નથી. તને મેં ક્યારેય એવું માન્યું જ નથી કે આ મારી પત્ની નથી. અને આણે જ્યારે મને લગ્નનું કીધું ને ત્યારે મેં ના જ પડી હતી, પણ એને મને ફોર્સ કર્યો કે આપણે આવું કંઈક નાટક કરીએ ને તો જ એ લોકોની આંખ ઉઘડશે. પણ જો છતાંય તમને એમ લાગતું હોય કે હું ખોટો છું તો તમે કહો ત્યાં હું સાઇન કરી દઉં, હું તમે તારે આ ઘર છોડીને વયો જાય. નહીં, ખોટી તો હું છું. આ ડગલે ને પગલે ભૂલ મેં કરી. કામિનીએ તો મારી આંખો ખોલી દીધી. આ નાટક જો કામિની ન કર્યું હોત ને તો પત્ની ધર્મ હું હજી ન સમજી હોત. મમ્મી શું વાત કરો છો? આમાં તમારી શું ભૂલ છે? બેટા ભૂલ જ છે ને. મારા પતિ છે અને મારી ફરજમાં આવે છે કે મારે એને સાચવવા જોઈએ. આવી રીતના જાકારો ન અપાય. ડગલે ને પગલે નું અપમાન કર્યું છે એને મેં કોઈ દિવસ પતિનો દરજ્જો જ નથી આપ્યો. હા વાતની મારી ભૂલ છે, હું માફી માંગુ છું તમારી પાસે. કામિની ખરેખર જો આજે તે હું નાટક ન કર્યો હોત ને તો મારે આ ક્યારેય ન ખુલત અને હું આમને મારા પતિ તરીકે અપનાવત જ નહીં. આંટી સો સોરી કે અમે તમારી સાથે ગેરવર્તન કર્યું.
પપ્પાજી ભૂલ તો અમારી પણ એટલી જ છે ને. મમ્મીજી જેમ કહેતા હતા અમે એમ કરતા ગયા, પણ અમે અમારા મનથી ક્યારે એવું ન વિચાર્યું કે તમારી જગ્યાએ અમારો બાપ હોત તો. પ્લીઝ તમે બંને અમને માફ કરી દેશો ને. અરે ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી. જો આ તારા સસરા છે ને એ તો બહુ દયાળુ છે, એ તમને બધાને માફ પણ કરી દેશે. પણ એક વસ્તુ યાદ રાખજો કે એમને તમને આશરો આપ્યો છે, તમે લોકો ત્યારે જઈને મોટા થયા છો અને તમે આ સારો એવો પરિવાર તમને મળ્યો છે અને ઇજ્જતથી તમે જીવી શકો છો. આજે એ જ બાપે જો એવું વિચાર્યું હોત કે આ છોકરા થોડી મારા છે, આ તો એ લઈને આવી છે, જે વર્તન તમે લોકોએ કર્યું એ કદાચ એને કર્યું હોત તો તમને કેટલું દુઃખ થાત ને. સાચી વાત છે તમારી, પણ ડોન્ટ વરી, હવે અમારાથી એવી કોઈ ભૂલ નહીં થાય, હે ને? હા, ભાભીની વાતમાં હું પણ સહમત છું. સોરી પપ્પા, ઘણી વાર કહેવાનું ના કહેવાનું બોલ્યો હોય તો. જો આમાં તમારે બધાએ આભાર માનવો હોય ને તો આ તમારી કામિની માસીનો આભાર માનો. એણે જ આ બધું નાટક કર્યું અને તમારી લોકોની આંખ ઉગાડી દીધી. હા ખરેખર, પણ માફી તો મારે તમારે જ માંગવી જોઈએ. મને માફ કરી દેજો. હવે આ પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં કર. હા તો ચા બનાવીને પીવડાવીશ ને પછી. અરે ચા નહીં, બધા મારો દૂધ બનાવીને પીવડાવીશ. ચાલો કંઈ નહીં, તો મારો રોલ અહીંયા ખતમ થાય છે અને આ તમારી અમાનત તમારી વાઈફને પહેરાવી દેજો. લો ચલો તો હું રજા લઉં. હા થેન્ક યુ. ઓકે. આવજો. હા. મને ફોન કરજો. હા, હા. મતલબ કહેતો તો માસીને કે